હેલો મિત્રો, કેમ છો બધા? સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. બધા મજામાં, સમય પણ મજામાં છે. હવે તો ચા મૂકી છે, ચા પી લઈએ છે. જો ચા બને છે, આપણે ચા પી લઈએ છીએ. હજુ વીકને ઊંઘે છે. ચા પીવાનું પછી બધું સફાઈ કરવાની છે, કારણ કે આજે પ્રોગ્રામ છે. એટલા માટે પ્રોગ્રામ છે, આજે બી સફાઈ કરવાની છે. ફટાફટ ચા પીએ, થોડુંક સફાઈ કરી નાખી છે. ટાંકર એવું ભૂતું કરી નાખી, સિમ્પલ એવું. હવે તો ખાલી બહારનું ગજી બને એવું ખાલી કચરા પોતા કરવાના છે. બાકી તો અંદર બધું થઈ ગયું. સિમ્પલ એક ભરવા ચાલુ કરી નાખ્યો છે વહેલા. હવે થોડોક કચરો વીણવાનો છે અને ગજી સાફ કરવાનો છે. ચા પી લઈએ હવે, પછી જઈએ પાછા કામે. હજુ તો માથું પણ નીવડાયું, કારણ કે 10 વાગે આવવાના છે ને, એટલા માટે ફટાફટ સફાઈ કરી દઈએ. પછી માથું ઉડાવીએ, થોડોક ટાઈમ વધે તો. હજુ રાંધવાનું બાકી છે. કોને કોને ચા પીધી સવારમાં કે જોઈ ચા પીધું. ચા તો ખાસ નથી પીતા, પણ આ કોઈક દિવસ ચા પીએ. બાકી તો ચા તો અમારે બંધારણ છે. સવારનો ચા બધાને ભાવે. કોઈકને ચા વગર ન હાલતું હોય ને તો ચા પીવે જ સવારમાં. આપણે તો ચા જોવે દેવું નથી. કોઈક દિવસ મળે, કોઈક દિવસ ન મળે તો હાલે. કારણ કે ચાનું આપણે એટલો બધો કેક નથી. જો મસ્તી ચા. દેવાંશી હવે ઉઠીને આવે છે. બ્રશ કરવા જા. દેવાંશી બ્રશ કરવા મોકલું. અત્યારે ઉઠી છે ખાટલામાંથી. કારણ કે અંદર છે ને ગરમી બહુ થાય છે. બહાર પવન એટલો બધો કારણ કે કચરો પણ નહીં એવી રીતના. કોના ગમે પવન કાઢે નહીં કેજો બધા. અમારા આદિપની રૂમ છે, આ તો રસોડું છે. ઓલી બાજુ બરાબર બાર વાસણમાં ઊંઘી છે. બહુ નાની નાની રૂમ છે. જો મિત્રો, સાવ નાની રૂમ છે. અહીંયા જો નીચે ગેસનો બાટલો મૂક્યો છે. કારણ કે ઉપર આ રસોડું છે, પણ ઉપર નથી મને ફાવતું બાબા. કારણ નીચે ગેસનો બાટલો મૂકીને બનાવી નાખીએ. બહાર ચૂલા પર રોટલા નાખીએ, અંદર શાક બનાવી નાખીએ. એટલે હવે થોડીક વાર પછી મળશું. લાઈકને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમે તો અંધારામાં ખેતરમાં આટો મારી શકાવીએ. હા, અંધારામાં બીક લાગે છે. બહુ અંધારું થઈ ગયું છે. એવું તો આંબા આટો મારે છે. અંધારું થઈ ગયું ને કેવી બીક લાગે છે. નથી જવું પણ ચાલ. કેમ અંધારામાં આવ્યા? અમે તો બહુ બીક લાગે છે. કોને બીક લાગે? પવન આવે. જો મિત્રો, અંધારામાં આવ્યા. થોડું થોડું અજવાળું છે. આવીએ. નવા બેઠા કંટાળ્યા. મેં કીધું ઠંડો એવો પવન આવે છે. મેં કીધું હાલ ખેતરમાં આટો મારીએ. કેવું મસ્તીનો પવન કાઢે છે. મસ્તીનું સાંજનું વાતાવરણ. ટીટોળી કેવી મસ્ત આડે. જુઓ ટીટોળી. એના ઈંડા મૂક્યા છે ને લેવા આવે. દેવાંશી બાજુ આવી છે. અહીંયા સુધી પાણી પાયું. આમ પેલો મોર છે, પણ અત્યારે ન દેખાય. અંધારું થઈ ગયું છે ને, એટલા માટે હું બધે આટો મારીએ છીએ. અમે એવી રીતે અહીંયા કારણ કે નવરા બેઠા કંટાળ્યા. હાજે અંધારું થઈ ગયું, પણ અહીંયા છેલ્લે બીક નથી એટલી બધી. બીક લાગે તો એ આવવું પડે આટો મારવા. મસ્ત ચાંદા મામા દેખાય છે.
સાંજના ચાંદામામાં કેવા મસ્ત સરસ દેખાય. જો મિત્રો ચાંદામામાં કેવું મસ્ત સાંજના કેટલા વાગ્યા છે? સાંજના 7:30 થઈ ગયા. 7:30ના ચાંદામામાં જુઓ દેખાયા છે ને. 7:30 વાગ્યા છે તોય અમે આટો મારી છે આંબામાં. કે હાલ મમ્મી છે હાલો આટો મારીએ. આ બધું કેળા બધું છે પણ અંધારામાં ન કંઈ દેખાય એટલે કંઈ એટલું બતાવતા નહીં. અહીંયા અંધારામાં તમને કંઈ કેરી બેરી કંઈ દેખાય નહીં. નીચે પણ પાકલી પડી આવી ક્યાં દેખાય? મસ્ત ઉપરથી કેરી પડે ને નીચે પાકલી એટલી મસ્ત મીઠી લાગે ને, બહુ મસ્ત લાગે. કાવી એક અમે એ જ વધારે ખાઈએ. અમારું ફાર્મ કેવું લાગે એ બધા કહેજો કમેન્ટમાં. કોઈ કમેન્ટે નથી કરતા, કોઈ વિડીયો નથી પૂરો જોતા. થોડોક સપોર્ટ કરો અમને, થોડોક સપોર્ટ કરો તો સારું. વિવેક હવે તો અહીંયા સુધી બ્લોક રાખશું કારણ કે સાંજ પડી છે. 7:30 ઉપર થઈ જશે. હવે અંધારું થઈ ગયું. સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો બધા. અહીંયા એન્ડ કરીશું. બધાને બાય બાય. સાંજના જો મિત્રો સાંજનું અંધારામાં કેવું દેખાય છે. અમારું ફાર્મ કેવું દેખાય છે અંધારામાં. કાં દેવાંશી? દેવાંશીને એક નાચે છે. દેવાંશી નાચે છે. નાચ દેવાંશી. દેવાંશી નાચે ને તો બધા ખાસ સબસ્ક્રાઈબ કરે. નાચ સાચી સાચી. ચાલો બીથા 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 પથરાઈ નાખી. અંધારામાં એવું મસ્ત પવન આવે ઝાડવાનો. કેવું સરસ દેખાય છે. શેટી જાતે આવે તો નજીક આવે ને તેની તું જેમ આવતી. શેટી જા એમ શેટી જા આગી જા. અંધારાની મોજ. શેટા જો ને હું ગોલ ગોલ આમ ફરે. વીક ને દેવાંશી બાજ હશે. વીક કેવો રીસાઈ ગયો જો.